તરફથી સાણંદ સુગર મિલની 51મી વાર્ષિક સભાના આયોજન સંબંધી વિગતો મળી રહી છે। સભામાં શુગર મિલના ડિરેક્ટર્સ અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા છે। માહિતી મળી રહી છે તે અનુસાર સભામાં અનેક એજન્ડાના કામોને લઈને ચર્ચા કરવામાં આવી છે। સભાસદોએ તમામ એજન્ડાના કામો મંજૂર કર્યા હોવાની પણ વિગતો અત્યારે સામે આવી રહી છે। સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ પ્રથાનો સભાસદોએ વિરોધ કર્યો છે। તો આ મહત્વપૂર્ણ મુદ્દો, સહકારી સંસ્થાઓમાં મેન્ડેટની પ્રથા રદ કરવામાં આવે તેવી માંગણી પણ અહીં સભાસદો દ્વારા વ્યક્ત કરવામાં આવી। મેન્ડેટ પ્રથાથી સહકારી સંસ્થામાં મજબૂત આગેવાન ન મળતા હોવાનો સભાસદોનો દાવો છે। આવનારા દિવસોમાં સહકારી સંસ્થાને જે પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે, જે ઔદ્યોગિક એકમો શહેરીકરણ, એમાંથી કેવી રીતના બચી શકાય એ માટે પણ એક ખૂબ જ સરસ ચર્ચા કરવામાં આવી અને સભાસદો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો। તો મૂળ તો મેન્ડેટ પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો છે અને મેન્ડેટ પ્રથા રદ કરવામાં આવે સહકારી સંસ્થાઓમાંથી એ પ્રકારની માંગણી સભાસદો દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સાણંદ શુગર મિલના ડિરેક્ટર્સ અને સભાસદો મળ્યા હતા અને એ દરમિયાન આ વાર્ષિક સભામાં મેન્ડેટનો મુદ્દો પણ ઉછળ્યો, જેના કારણે યોગ્ય જે ઉમેદવાર છે તે ન મળતા હોય, મજબૂત નેતા ન મળતા હોય એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો। BETV ન્યૂઝમાં